માંગરોળ શહેર ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માંગરોળ શહેર ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેશોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, ઉપપ્રમુખ અબ્દુલ મિયા સૈયદ બાપુ, મહામંત્રી ધનસુખભાઈ હોદાર, પરેશભાઈ જોશી, કિસાન મોરચાના નરસિંહભાઈ ખેર સહિતના નગરપાલિકાના સદસ્યશ્રીઓ, શહેર ભાજપ સંગઠન ટીમ અને તમામ શ્રેણીમાં આગેવાન કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047માં વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે હર ઘર સ્વદેશીના અભિયાન સાથે જોડવા અને લોકો સુધી આ અભિયાનનો મેસેજ પહોંચાડવા સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારોબારી સદસ્ય રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। માંગરોળ શહેર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને માંગરોળ મંડળનો સ્નેહ મિલનના કાર્યક્રમમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પરિકલ્પના કે આત્મનિર્ભર ભારત શ્રેષ્ઠ ભારત બને, એક ભારત શ્રેષ્ઠ ભારતના અનુસંધાને કાર્યકર્તાઓ એક સાથે ઝઝૂમીને પણ ભારતીય જનતા પાર્ટી અને ભારત માતાનો પરમ વૈભવ પુગાડવાનો એક સંકલ્પ કરે આવતા નવા વર્ષને અનુસંધાને, અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને એક ભાજપનું કાર્યકર્તા એ અખંડ કાર્યકર્તા છે, તો એ ભારત માતાની ચિંતા કરે, એ કોઈ પણ જાતના ઓલા વગર પણ ભારતની ચિંતા કરી અને લોકોને જન જન સુધી પુગાડવાનો સંદેશો મોકલે, અને સૌ કાર્યકર્તાને આજના સ્નેહ મિલનમાં ખૂબ ખૂબ શુભેચ્છા। સોમનાથ દાદા સૌ જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતા વર્ષમાં ખૂબ ખૂબ ફળદાયી નીવડે એવી શુભેચ્છા।